નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો આંગણવાડી અને કાર્યકર બહેનો આજથી એટલે કે 14 નવેમ્બરથી જે કહી શકાય કે ભૂખ હડતાલ અને ધરણા કાર્યક્રમ પર બેસવા જઈ રહ્યા છે। તો મુખ્ય માંગણી કે જેવી કહી શકાય કે વેતન વધારો કે જેમાં 24,000 રૂપિયા માનદ વેતન કરવાની માંગ સાથે જે કર્મચારીઓ છે તેઓ રાજ્ય સરકાર સામે ઘણા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। આમ વેતન વધારાની મુખ્ય માંગણી સહિતની પડતર માંગણીઓ ના સ્વીકારાતા આજથી આ રાજ્યના આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ધરણા કરવા જઈ રહ્યા છે અને ભૂખ હડતાલ પર પણ ઉતરી રહ્યા છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ આજથી ધરણા કાર્યક્રમો અને ભૂખ હડતાલ જેવા કાર્યક્રમો ઉપર ઉતરી રહ્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી વિવિધ પ્રશ્નો અને વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું આ રાજ્ય સરકારની કે જ્યાં આંગણવાડી કાર્યકરો માનદ વેતન વધારીને 24,000 રૂપિયા કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સાથે જ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો આજે 14 નવેમ્બરના રોજ ધરણા કાર્યક્રમ યોજી રહ્યા છે અને સાથે જ વિરોધ પ્રદર્શન કરી અને હડતાલ ઉપર પણ ભૂખ હડતાલ પર ઉતરી રહ્યા છે। વાત કરીશું ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડ રાજ્ય સરકારના કર્મચારી સંઘ માનદ વેતનને વધારીને આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા 24,000 રૂપિયા માનદ વેતન કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી સાથે વાતચીત કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી જે છે તે કોઈપણ જાતની વાતચીત રાજ્ય સરકાર કરવા તૈયાર થઈ નથી। આથી અખિલ ભારતીય રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજ રોજ કહી શકાય કે દેહરાદૂનમાં વરિષ્ઠ સંવાદદાતા દ્વારા જે છે તે જાહેરાત કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં જે છે તે કર્મચારીઓ સરકાર સામે જે છે તે મોરચો માંડવા જઈ રહ્યા છે। ઉત્તરાખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજથી એટલે કે 14 નવેમ્બરથી અનિશ્ચિત સમય માટે ધરણા અને ઉપવાસ કાર્યક્રમ શરૂ કરાયો છે। તેમણે માનદ વેતન વધારીને 24,000 રૂપિયા કરવાની મુખ્ય માંગણી સહિત કર્મચારીઓને આપવામાં આવતું જે રાજ્ય સરકાર કર્મચારીનો દરજ્જો, PFESIના લાભો, જે કહી શકાય કે જે સિલાઈ માટેના પૈસા આપવામાં આવે છે તે, અન્ય વિભાગોની કામગીરી ન સોંપવા સાથે સરકારી કર્મચારી જાહેર કરવા વગેરેની જે માંગણીઓ છે તે માંગણીઓ સાથે જ કર્મચારીઓને જે છે તે સમયસર જે છે કે કહી શકાય કે બઢતી આપવાની જે મુખ્ય માંગ છે તેને લઈ અને આ કર્મચારીઓ ધરણા અને ભૂખ હડતાલ કરી રહ્યા છે। બુધવારે પ્રેસ ક્લબ ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં ઉત્તરાખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય પ્રમુખ સુશીલાબેન ખત્રીએ જણાવ્યું હતું કે સરકાર તેમની માંગણીઓને અવગણી રહી છે। 2024માં આંગણવાડી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સરકારે ખાતરી આપી હતી કે માનદ વેતન વધારવા માટે એક સમિતિ બનાવવામાં આવશે। આ સમિતિ માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તેમણે કહ્યું છે કે 30 ઓક્ટોબરે આંગણવાડી કાર્યકરોએ પોતાની માંગણી રજૂ કરવા માટે રેલી કાઢી હતી। આ દરમિયાન મુખ્યમંત્રીના સંયોજકે એટલે કે જે મુખ્યમંત્રી નિવાસસ્થાનના જે અધિકારીઓ છે તેમણે એક આવેદનપત્ર લીધું હતું અને મુખ્યમંત્રી સાથે મુલાકાત ગોઠવવાનું વચન પણ આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે 12 નવેમ્બર પસાર થઈ ગઈ છે, પરંતુ મુખ્યમંત્રી સાથે કોઈ વાતચીત ત્યાં સુધીમાં ન થતાં તેમણે કહ્યું છે કે વિભાગીય મંત્રી રેખા આર્ય સાથે બેઠક યોજાઈ હતી અને માંગણીઓ અંગે એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ માંગણીઓ હજુ સુધી પૂર્ણ થઈ નથી। તેમણે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો પર કામનો ભાર દિવસે ને દિવસે સરકાર વધારી રહી છે। ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે આંગણવાડી કાર્યકરોને તેમના માનદ વેતન માટે ઓછામાં ઓછું 24,800 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે। તેમણે એ પણ કહ્યું છે કે સરકારની ઉદાસીનતાથી નારાજ કાર્યકરોએ 14 નવેમ્બરથી એટલે કે આજથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે અને પંડિત દીનદયાળ પાર્ક ખાતે વિરોધ અને રિલે ભૂખ હડતાલ શરૂ કરી છે। રેલી દરમિયાન પ્રદેશ મહાસચિવ મમતા બાદલ, આશ્રય દાતા લક્ષ્મી બિષ્ટ વગેરે અન્ય લોકો પણ હાજર રહ્યા હતા। આમ ઉત્તરાખંડમાં કર્મચારીઓ મુખ્ય માનદ વેતન 24,000ની મુખ્ય માંગણી સાથે જે છે તે આજથી ભૂખ હડતાલ અને ધરણા કાર્યક્રમ પર બેસી ગયા છે। જોવાનું એ રહેશે કે ઉત્તરાખંડ રાજ્ય સરકારના જે કહી શકાય કે વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજે ધરણા કાર્યક્રમ અને ભૂખ હડતાલની શું અસર આ વિભાગ પર થાય છે અને આગામી સમયમાં માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી આ બાબતને લઈ અને આ કર્મચારી મંડળને જે છે તે પોતાની સાથે મિટિંગ માટે બોલાવે છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ ચોક્કસથી જ્યારથી ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે જે 24,800 માનદ વેતન કાર્યકરો અને 20,300 માનદ વેતન તેડાગર બહેનોને કરી આપવાનો જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, ત્યારબાદ આખા દેશમાં જે છે તે કર્મચારીઓના માનદ વેતનને લઈ અને નવો જુવાળ જોવા મળી રહ્યો છે। જય હિન્દ, અસ્તુ।